ફાઉન્ડર્સ કન્ફ્યુઝ છે કે પ્રોડક્ટ ઓનલી મોડેલમાં જવું કે સર્વિસ ઓનલી મોડેલ પર જવું. તો 2026માં ડિસિઝન કયા પેરામીટર્સ પર લેવું કે ના લેવું, જેમ ચાલતું હોય એમ ચાલવા દેવું. જે લોકોની સર્વિસ કંપની છે એ બરાબર જોઈએ એવા રિઝલ્ટ ના આપતી હોય તો એક મેન્ટલ ફોગ હોય કે હું શું કરું નેક્સ્ટ. એટલે જો ને ડૂબતે કો તિનકે કા સહારા, તેને એવું લાગે કે હું એક પ્રોડક્ટ કે સોલ્યુશન બનાવીશ અને ચાલી જઈશ. હવે લોકો વાત કરીને વેચાય એવું નથી, શો એન્ડ સેલનો જમાનો છે. રેડી સોલ્યુશન કે પ્રોડક્ટ હશે તો ચાલશે. જ્યાં સુધી તમને કોઈ એક ઇન્ડસ્ટ્રી પર સબ્જેક્ટ મેટર એક્સપર્ટીઝ નથી કાં તો એક કન્વિક્શન નથી કે મને આ ઇન્ડસ્ટ્રીનો ગેપ ખબર પડે એના માટે આ પ્રોડક્ટ રાઇટ ફિટ છે, ત્યાં સુધી પ્રોડક્ટ ના બનાવે. બીજો એક પ્રોડક્ટ ચાલુ કરવાનો રસ્તો, પ્રોડક્ટની અંદર 20% બનાવવાનું છે ને 80% સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. તો તમારી સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશનનો મહારત નથી તો પ્રોડક્ટ બનાવીને બી ફેલ જવાનું. તો એવી કંપનીએ પ્રોડક્ટ ચાલુ કરતા પહેલાં વિચારવું કે આ બનાવીશ તો ખરો ઈગો સંતોષવા માટે કાં તો હોપથી કે મારી પ્રોડક્ટ બનાવીશ અને બહુ પૈસા આવશે. વેચશે કોણ? તો જ્યાં સુધી તમારી માર્કેટિંગ એન્ડ સેલ્સની ગેમ અનલોક નથી થઈ ત્યાં સુધી પ્રોડક્ટ બનાવીને બી તમે પ્રોડક્ટ મૂકી રાખશો શેલ્ફ ઉપર, વેચાવાની નથી. સો સેલ્સ એન્ડ માર્કેટિંગ એનેબલમેન્ટ ઇઝ મસ્ટ. થર્ડ, સર્વિસની અંદર એવું હતું કે ડે 1 થી તમે કંપની નફામાં ચાલુ કરી. 2 મિત્રો, 2 લેપટોપ, ઇન્ટરનેટ અને 2 કસ્ટમર, તમે નફામાં. પ્રોડક્ટની અંદર એવું છે કે 6 મહિના 8 મહિના વર્ષ બનાવવાની, પૈસા સળગાવવાના, માર્કેટિંગ કરવાની વિથ ધ હોપ કે આ પ્રોડક્ટ જન્મ. જો આ પેશન્સ ના હોય અને કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટ કરવાની, SIP કરવાની તૈયારી ના હોય તો પ્રોડક્ટ બનાવી અઘરી છે, કેમ કે તમે જાતે તમારી પ્રોડક્ટ મારી નાખશો. આ મુખ્ય 3 પોઈન્ટ છે કે જે ઓનરે ધ્યાનમાં રાખવા જોઈએ કે હું સર્વિસમાંથી પ્રોડક્ટમાં સ્વિચ થવું કે નહીં. અને જો તમે બંને કરો છો તો બંનેની માર્કેટિંગ એન્ડ સેલ્સ ટીમ અલગ રાખવી પડે, કેમ કે સર્વિસની અંદર ઇન્ક્વાયરી લઈ અને કામ કરવાનું છે, એને કહેવાય મેક ટુ ઓર્ડર. પ્રોડક્ટની અંદર ઓલરેડી બિલ્ડ પ્રોડક્ટ છે જેને મલ્ટીપ્લાયરમાં વેચવાની છે, એને કહેવાય મેક ટુ સ્ટોક. સો આ બંને માઇન્ડસેટ અલગ છે, બંનેની માર્કેટિંગની ચેનલ અલગ છે. આમાં ફાઇનાઇટ ઓફરિંગ છે, આમાં ઇનફાઇનાઇટ પોસિબિલિટીઝ છે કે કંઈ પણ બનાવી શકાય. તો જ્યારે આ 2 ગેમ અલગ હોય તો સેલ્સ ટીમ અને માર્કેટિંગ ટીમ બી અલગ હોય.